એટલે પણ ન્યા હું કરેશ વાંદરાની જેમ ચડી ગયો છો તે હવે નાવા જાઉં છું. નાવાની ક્યાં કરેશ આ ઢોરને નીંદ વાટી નાખી દે ને જય લગીન મારા લગન નહીં કરાવો ને તય લગીન હું એકેય કામ નહીં કરું. એટલે આને તો હવે બહુ કરી છે શેઠ આવા છોકરાને હું ગુડવા છે. એટલે મારે માનતા રાખતા રખાઈ ગઈ હતી. એક કામ કરો ને મને ખોળે બેહારી હલે નીકળ આમ. એટલે આ ઢાંઢાને તો ફરજામાં બંધાય કે નહીં? તમને કેટલી વાર કીધું મારું ક્યાંય ગોઠવા હે નહીં ને તય લગીન હું એકેય કામ નહીં કરું. તને તો પવડાવો નથી ઘરઘાવો જ છે હવે તો. હવે તો આ સંસાર મૂકી જુનાગઢ ભેગું થઈ જવું છે. આ ગીતા કાકા હું થયું એટલે એ તું અહીંયા આલ તારા બાપાને કઈક થઈ ગયું છે. તારો હગો એને કાઈ નથી થયું તડકાના ફેર સડ્યા છે. હાલ હાલ એને લઈ જાવી. બેટા તું અમને ક્યાં લઈ આવ્યો? એટલી બધી ટાઈટ કેમ વાય છે? અરે ગીતા કાકા એસી ચાલુ છે. લે આ તો આલ્ફા વાળાનું એસી છે. એલા એટલી બધી ઠંડક કેટલા ટનનું છે? આ તો 1 ટનનું એસી છે. આલ્ફા વાળા 1.5 અને 2 ટનના એસી પણ બનાવે છે. એટલું જ નહીં આલ્ફા વાળા સોલાર વોટર હીટર પણ બનાવે છે અને સોલાર રૂફટોપ પણ ફિટ કરે છે. અને હા 10 વર્ષની કમ્પ્રેસરમાં અને 5 વર્ષની પીસીબી માં વોરંટી આપે છે. સૌરાષ્ટ્રની સૌપ્રથમ એસી બનાવનાર કંપની એટલે કે આલ્ફા સોલાર એનર્જી પ્રાઇવેટ લિમિટેડ. એ પણ આપણા ગોંડલમાં. જો તમારી ડીલરશિપ જોતી હોય તો ડિસ્પ્લે પર નંબર અને એડ્રેસ આપેલું છે તો આજે જ કોન્ટેક્ટ કરો. તો દરેક મોસમ આલ્ફાની સાથે.